બોટાદ જિલ્લાના ગરડામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકો સામે પોલીસે કરી કડક કાર્યવાહી। ગરડા પોલીસે પીજીવીસીએલના કર્મચારીઓને સાથે રાખી અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકોના ઘરે તપાસ હાથ ધરી। દારૂ, જુગાર, મારામારી જેવી અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકોને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી હતી। પોલીસે ગરડા શહેર અને તાલુકામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા 37 જેટલા લોકોની યાદી તૈયાર કરી। ગરડા શહેરમાં અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકોના ઘરે તપાસ કરીને ગેરકાયદેસર વીજ કનેક્શનો કાપી નાખવાની કાર્યવાહી હાથ ધરી। ગરડા શહેરના બસ સ્ટેન્ડ પાછળ, ધોળિયા ઓટા, સામાકાંઠા સહિતના વિસ્તારોમાં પોલીસે તપાસ શરૂ હાથ ધરી હતી।